પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. એકમ કસોટી માટે સ્કૂલની એક્ઝામ માટે આ દાખલા મોસ્ટ આઈએમપી છે. આપણે શું કીધું, સાદું રૂપ આપી દઈએ. આપણને કીધું છે કે 2 એ ભાઈ પેન નાની થા ટણટણા થોડું 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 આપણે લખી નાખીએ ભાઈ 2 પછી છેદમાં √5 વત્તા √3. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે આવા દાખલાનું સાદું રૂપ આપીએ ત્યારે છેદનું સમયકરણ કરવાનું હોય. સાહેબ એટલે શું? તો કે ભાઈ છેદમાંથી રૂટ કાઢવાનો, ટૂંકું અને ટચ. છેદમાંથી રૂટ કાઢવાનો. ધ્યાન રાખજો, ધોરણ 10ની અંદર 8મું ચેપ્ટર આવશે ત્રિકોણમિતિ અને 9મું ચેપ્ટર આવશે. એની અંદર પણ છેદનું સમયકરણ કરવાનું આવશે. તો જે તમે ધોરણ 9માં શીખો છો એ ધોરણ 10માં પણ આવશે. અને આવ્યું જ તે તમારા ધોરણ 9, 10, 11, 12 દરેક વિષય દરેક ધોરણ ભણવા માટે પેઇન્ટેડ એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એ ડાઉનલોડ કરો. તમે પહેલી વખત અમારી ચેનલમાં આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, અને સૌથી અગત્યની બાબત, તમે એવા લાઈવ લેક્ચર પેઇન્ટેડ એપ્લિકેશનમાંથી ભણી શકશો કે તમને ડાઉટ હોય તો ઘરે બેઠીને તમે ડાઉટ પૂછી શકો અને અમે તમારા ડાઉટનો જવાબ આપીશું. સો ડિયર સ્ટુડન્ટ્સ, પ્લીઝ 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 પેઇન્ટેડ ડાઉનલોડ કરો. તમારા કામની એપ્લિકેશન છે અને તમને રિઝલ્ટ સારું મળશે એની જવાબદારી અમે આપીએ છીએ. હવે આ છેદનું સમીકરણ કેવી રીતના કરવાનું? √5 વત્તા √3 છે તો આપણે ગુણાકાર કરીએ. અહીંયા છેદમાં આપણે શું કરીએ ભાઈ, તો કે આ જ જે કાઉન્સ હોય ને એ મૂકવાનું. √5 ઓછા √3 એટલે કે વત્તાવાળું કાઉન્સ હોય તો ઓછાવાળું મૂકવાનું. હવે જે છેદમાં મૂક્યું એ અંશમાં મૂકવાનું. એટલે અહીંયા √5 ઓછા √3 વત્તા 1ના છેદમાં √2 વત્તા √3. બરાબર. હવે જો વત્તા છે તો આપણે હવે કાઉન્સ મૂકીશું, એ કઈ મૂકીશું? ઓછાવાળું મૂકીશું. એટલે અહીંયા ઓછાવાળું કાઉન્સ મૂકી દઈએ આપણે. √2 ઓછા √3 છેદમાં તે અને અંશમાં તે. ડન થઈ ગયું. પછી ઓછા 3 છેદમાં કેટલા છે ભાઈ? √5 વત્તા √2. ધ્યાન રાખજો, આ વત્તાવાળું કાઉન્સ છે તો બાજુમાં કેવું મૂકવાનું? ઓછાવાળું. એટલે અહીંયા મૂકી દઉં ભાઈ, ટણ √5 ઓછા √2. અહીંયા તે અંશમાં √5 ઓછા √2. હવે જુઓ જરાક, સાદું રૂપ આપીએ ભાઈ. 2 એમનમ, કાઉન્સમાં √5 ઓછા √3 એમનમ. હવે જોજો જરાક, જાગતે રહો. હવે શું કરવાનું? √5 ગુણ્યા √5 એટલે 5 વત્તે ઓછે ઓછા √3 ગુણ્યા √3 એટલે 3. ક્લિયર થઈ ગયું? ઓકે, હાલો ભાઈ આગળ વ્યા જઈએ. વત્તા 1ના છેદમાં, અહીંયા ધ્યાન રાખો, હું જે છે 1નો ગુણાકાર √2 ઓછા √3 સાથે કરું એટલે એ જ જવાબ આવશે ભાઈ. બરાબર ને? કાઉન્સમાં √2 ઓછા √3. હાલો ભાઈ જાગતા રહેજો ભાઈ, મને બહુ આવડે નહીં. હવે શું કરવાનું? તો કે √2 ગુણ્યા √2 એટલે 2 વત્તે ઓછે ઓછા √3 ગુણ્યા √3 એટલે 3. ડન થઈ ગયું. -3 કાઉન્સમાં √5 ઓછા √5 અને છેદમાં √5 નો ગુણાકાર કરો એટલે 5 વત્તે ઓછે ઓછા √2 અને √2 એટલે 2. હવે શું કરવાનું ભાઈ? 2 એમનમ, કાઉન્સમાં √5 ઓછા √3 એના છેદમાં બાદબાકી કરો. 5માંથી 3 જાય એટલે કેટલા વધે? 2 વત્તા √2 ઓછા √5. આ કાઉન્સ એમનમ રાખીએ છીએ. અહીંયા 2માંથી 3 જાય એટલે -1. ધ્યાન રાખજો ભાઈ, -3 √5 ઓછા √2 અને 5માંથી 2 જાય એટલે 3. હવે જો ભાઈ 3 ઉડી ગયા, 2 ઉડી ગયા. તો હવે શું કરીશું? તો √5 ઓછા √3. હવે અહીંયા જુઓ, વત્તે ઓછે ઓછા એટલે અહીંયા ઓછા થાય. કાઉન્સ ખોલું છું, √2 એમનમ એટલે ઓછે ઓછે શું થઈ જાય? વત્તા થઈ જાય. આ વત્તાની નિશાની છે, ત્યાં શું કરી નાખવાનું? ઓછાનું. સાહેબ કેવી રીતના ઓછા આવ્યા તો સમજો. વત્તે ઓછે ઓછા, એટલા માટે વત્તાની જ્યાં નિશાની છે અહીંયા ઓછા કરી નાખી. ઓછા નિશાની હોય, કાઉન્સ ખુલ્યું, √2 એમનમ, પણ ઓછાને બદલે વત્તા મૂકવાના. ઓછા √5 ઓછે ઓછે વત્તા √2. હાલો ક્લિયર થઈ ગયું. હવે 2 ઉડી ગયા, પછી 5 ઉડી ગયા, 3 ઉડી ગયા, કાંઈ વધ્યું નહીં, બધું ઉડી ગયું. એટલે જવાબ આવ્યો 0 અને દાખલો થઈ ગયો પૂરો. આ દાખલો મોસ્ટ આઈએમપી છે, આપણને 3 અથવા 4 માર્ક્સમાં એક્ઝામમાં પૂછાઈ શકે. એના પછી આપણને કીધું છે કે x બરાબર આપણી આગળ શું છે ભાઈ? તો કે 2 વત્તા 2 √2. આ x ની કિંમત છે આપણા પાસે. ધ્યાન રાખજો. હવે આપણે
એકના છેદમાં એક્સ વર્ગ આવું મૂકવાનું છે. તો એકના છેદમાં એક્સની કિંમત ગોતી લઈએ. એક એમનેમ એક્સની કિંમત કેટલી છે? 3 + 2√2. ઓકે, છેદનું સમીકરણ કરવું પડશે ને. તો હવે મારે શું કરવાનું? તો આ વત્તાવાળું છે તો આપણે કેવું મૂકવાનું? ઓછાવાળું. 3 - 2√2 એના છેદમાં 3 - 2√2. હાલો, ક્લિયર થઈ ગયું? ધ્યાન રાખજો. એકના છેદમાં એક્સ બરાબર એકનો ગુણાકાર કાઉન્સ સાથે કરો એટલે 3 - 2√2 જ આવે. પણ અહીંયા ધ્યાન રાખજો, 3 × 3 એટલે 3 તેરી 9 વત્તે ઓછે ઓછા 2 દુ 4 અને √2 જો અહીંયા 2√2 × 2√2 કરો એટલે 2 દુ 4 અને √2 × √2 એટલે 2 થાય એટલે 4 દુ કેટલા થાય? 8. એટલે અહીંયા લખવાના 8. તો પછી 3 - 2√2 ના છેદમાં 9 માંથી 8 જાય એટલે 1. એટલે જવાબ કેટલો મળે? 3 - 2√2. ડન થઈ ગયું? ઓકે, હાલો હવે દાખલો ગણીએ. આ તો આપણે ખાલી એકના છેદમાં એક્સ મેળવ્યું. હવે જો આપણને કીધું એક્સનો વર્ગ વત્તા એકના છેદમાં એક્સ વર્ગ. એક્સનો વર્ગ, એક્સની કિંમત કેટલી? તો કે 3 + 2√2 એનો વર્ગ. ઓકે, વત્તા એકના છેદમાં એક્સનો વર્ગ. તો એકના છેદમાં એક્સ કેટલા મળ્યા? તો કે 3 - 2√2 એનો વર્ગ. હવે વર્ગ કરવાનું છે તો તમે શીખી ગયા છો a + b નો વર્ગ એટલે શું? a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. આવું શીખી ગયા છો ને. તો તમારે શું યાદ રાખવાનું છે? ઇઝી ટેકનિક શીખવાડું છું. પહેલાનો વર્ગ એટલે 3 નો વર્ગ કેટલો થાય? 9 વત્તા વચ્ચે ત્રણેયનો ગુણાકાર. 3 કોણ? 2 2√2 અને 3 આ ત્રણેયનો ગુણાકાર. તો જુઓ 2 નો ગુણાકાર 2 આવે 2 દુ 4 અને 4 તેરી 12 √2 એમને મૂકી દેવાનું વત્તા છેલ્લે 2√2 નો ગુણાકાર. તો 2√2 નો વર્ગ, સોરી ગુણાકાર નહીં, પહેલાનો વર્ગ વચ્ચે ત્રણેયનો ગુણાકાર છેલ્લાનો વર્ગ એટલે 2√2 નો વર્ગ કેટલો થાય? તો કે 2 નો વર્ગ 4. 2 નો વર્ગ કેટલો? 4 અને √2 નો વર્ગ 2 એટલે 4 દુ કેટલા થાય? 8. યાદ રાખજો 2√2 નો વર્ગ કેટલો થાય? 8. હાલો વત્તા જેમ હતું એમ મેં તમને શીખવાડ્યું પહેલાનો વર્ગ એટલે 3 નો વર્ગ કેટલો કરવાનો ભાઈ? તો કે 9 ઓછા વચ્ચે ત્રણેયનો ગુણાકાર એટલે 2 તેરી 6 અને 6 દુ 12 12√2 વત્તા છેલ્લે આનો વર્ગ 2√2 નો વર્ગ કેટલો થાય? તો કે 8. બરાબરની બે બાજુ. તો કે આ પ્લસ છે આ માઇનસ છે એટલે ઉડી ગયા. હવે શું વધ્યું? તો કે 9 ને 8. તો કે 8 ને 8 16 ને 17. 17 ને 9 તો કે 17 ની અંદર તમે 3 નાખો એટલે 20 થાય ને એમાં 6 નાખો એટલે 26 થાય. 26 વત્તા 8 તો 26 ને 4 30 અને 30 ને 4 34. તો આપણને જવાબ કેટલો મળે? 34 મળે. હવે વિદ્યાર્થી મિત્રો એના પછીનો દાખલો કરીએ. શું કીધું? x બરાબર √3 વત્તા √2 ના છેદમાં √3 - √2. તો y બરાબર 1 ના છેદમાં x હોય. તો પહેલાં આપણને x બરાબર કીધું તો x ની કિંમત ગોતી લઈએ. √3 વત્તા √2 ના છેદમાં √3 ઓછા √2. હવે વિદ્યાર્થી મિત્રો મારે છેદનું સમીકરણ કરવું એટલે છેદમાંથી રૂટ કાઢવો છે. તો આ જે છે ને એ માઇનસ વાળું કાઉન્સ છે એટલે હું શું કરું? પ્લસ વાળું મૂકી દઉં. √3 વત્તા √2 જે છેદમાં મૂક્યું એ અંશમાં મૂકી દઉં. બરાબર ને. તો જુઓ ઉપર બે કાઉન્સ સરખા થઈ ગયા. √3 વત્તા √2 √3 વત્તા √2 એટલે આપણે એને √3 વત્તા √2 નો વર્ગ કરી નાખીએ. હાલો ક્લિયર થઈ ગયું? આગળ વ્યા જઈએ. ધ્યાન રાખજો. હવે આપણે અહીંયા ગુણાકાર કરીએ. √3 × √3 એટલે 3 વત્તે ઓછા √2 × √2 એટલે 2. √3 વત્તા √2 એનો વર્ગ અને 3 માંથી 2 જાય એટલે કેટલા વધે? 1. એટલે જવાબ કેટલો મળશે ભાઈ? તો કે x નો જવાબ મળશે √3 વત્તા √2 એનો વર્ગ. ડન થઈ ગયું? ધ્યાન રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા x નો જવાબ મળ્યો છે √3 વત્તા √2 નો વર્ગ. તો આપણે અહીંયા સૂત્ર આપણને ખબર છે કે પહેલાનો વર્ગ એટલે √3 નો વર્ગ કરવાનો એટલે કેટલા થાય? 3 થાય. વત્તા વચ્ચે ત્રણેયનો ગુણાકાર કોનો? તો કે 2 ગુણ્યા √3 √2 આ બેનો ગુણાકાર થાય એટલે 3 દુ 6 બરાબર. અને વત્તા √2 નો વર્ગ કેટલો થાય? 2 થાય. તો 3 ને 2 કેટલા થયા? 5 વત્તા 2 √6. આ કોનો જવાબ મળ્યો? x નો જવાબ મળ્યો. તો x નો જવાબ કેટલો મળ્યો ભાઈ? 5 વત્તા 2 √6. હવે આપણને કીધું કે y બરાબર 1 ના છેદમાં x. શું કીધું ભાઈ? y બરાબર 1 ના છેદમાં x. તો આપણે ગોતી લઈએ 1 ના છેદમાં x બરાબર 1 એમ x નો જવાબ કેટલો મળ્યો? 5 વત્તા 2 √6. અહીંયા જવાબ મળ્યો ને. છેદનું સમીકરણ કરવું છે એટલે આ વત્તાવાળું કાઉન્સ છે તો આપણે કેવું મૂકવું પડશે? ઓછાવાળું. 5 ઓછા 2 √6
અને અહીંયા છેદમાં 5 ઓછા 2 રૂટ 6. હાલો ક્લિયર થઈ ગયું. પછી 5 એકા 5 માઇનસ 2 રૂટ 6, કારણ કે એકને હારે ગુણાકાર થાય એટલે એમને મજરે, બરાબર ને. 5 ગુણ્યા 5 એટલે 5 5 25 વત્તે ઓછે ઓછા અને 2 રૂટ 6 નો વર્ગ કરો એટલે કેટલા થાય? 6 ચોક 24. જો મેં અહીંયા કરેલો છે. 2 નો વર્ગ 4, રૂટ 6 નો વર્ગ 6 અને શું કહેવાય કે 4 છક 24. હવે આગળ વ્યા જઈએ. અહીંયા 5 ઓછા 2 રૂટ 6 25 માંથી 24 જાય એટલે 1, એટલે જવાબ આવશે 5 માઇનસ 2 રૂટ 6. ડન. ઓકે, આ વાયની કિંમત થઈ ગઈ. હવે સૂત્રમાં આપણને કીધું કે એક્સ વર્ગ વત્તા એક્સ વાય વત્તા વાય વર્ગની કિંમત શોધો. એક્સ વર્ગ, એક્સનો જવાબ કેટલો મળ્યો? અહીંયા મળ્યો છે ભાઈ 5 વત્તા, હું અહીંયા લખું છું 5 વત્તા 2 રૂટ 6 એનો વર્ગ વત્તા એક્સ વાય. એક્સનો જવાબ આપણને મળ્યો એ લખી નાખવાનું 5 વત્તા 2 રૂટ 6. વાયનો જવાબ શું મળ્યો છે? 5 ઓછા 2 રૂટ 6 વત્તા વાય વર્ગ. વાય વર્ગનો જવાબ કેટલો મળ્યો છે અહીંયા આપણને? તો કે 5 ઓછા 2 રૂટ 6 નો વર્ગ. હવે આપણે શું કરવાનું ભાઈ? તો કે જુઓ 5 વત્તા 2 રૂટ 6 નો વર્ગ એટલે 5 નો વર્ગ, આપણે જેમ સાદું રૂપ આપતા હતા એમ એનો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. ઓકે, તો 5 નો વર્ગ 25 થાય વત્તા પછી વચ્ચે ત્રણેયનો ગુણાકાર એટલે 2 નો ગુણાકાર 5 અરે 2 પંચા 10, 10 દુ 20 અને રૂટ 6 એમને છેલ્લે 2 રૂટ 6 નો વર્ગ. 2 રૂટ 6 નો વર્ગ કેટલો થાય? 24. આપણે શીખી ગયા છે એટલે હું અહીંયા 24 મૂકી દઉં છું વત્તા. હવે ધ્યાન રાખજો ભાઈ, મજા આવશે. આપણે આનું સાદું રૂપ આપીએ છીએ. હવે આજે આ વચ્ચે પદ છે ને એનું, બરાબર ધ્યાન રાખજો. 5 ગુણ્યા 5 જો એક વત્તા ને એક ઓછા વાળું કાઉન્સ છે એટલે 5 ગુણ્યા 5 એટલે 5 5 25 વત્તે ઓછે ઓછા અને 2 રૂટ 6 અને 2 રૂટ 6 એ બેનો ગુણાકાર થાય એટલે કેટલા થાય? 6 ચોક 24 એટલે 25 ઓછા 24 વત્તા 5 માઇનસ 2 રૂટ 2 નો વર્ગ. તો 5 નો વર્ગ કેટલો થાય? 25 છે માઇનસ 2 પંચા ને 10 અને 10 દુ 20 રૂટ 6 વત્તા એમનમ અને પછી 2 રૂટ 6 નો વર્ગ કરવાનો એટલે કેટલો થાય? 24. તમને બધાના સૂત્ર તો ખબર છે ને કે ભાઈ પહેલા a નો વર્ગ કર્યો છે, વચ્ચે 2ab વત્તા b નો વર્ગ કર્યો છે, નવું કાંઈ નથી. હવે જે સરખે સરખું એને ઉડાડી દઈએ ભાઈ. આ 24 માઇનસ છે, આ 24 પ્લસ છે, ઉડી ગયા. પછી 20 રૂટ 6 પ્લસ 20 રૂટ 6 માઇનસ ઉડી ગયા. શું વધ્યું? તો કે ભાઈ આ 25 વધ્યા, પછી વત્તા 25 માંથી વત્તા 25. હાલો હજી કરી નાખીએ વત્તા 25, 3 વખત 25 છે. જુઓ 25 25 25 પછી છેલ્લે શું વધ્યું? વત્તા 24. ડન થઈ ગયું. તો 25 તેરી 75, 75માં 24 નાખો એટલે 99. જવાબ કેટલો આવે? 99 આવે. ડન થઈ ગયું. તો આવી રીતે આપણે આ દાખલો ગણી શકીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કરીએ છીએ દાખલા નંબર 4. છેલ્લો દાખલો છે. શું કીધું ભાઈ? રૂટ 2 વત્તા રૂટ 3 છેદમાં 3 રૂટ 2 ઓછા 2 રૂટ 3 બરાબર a વત્તા b રૂટ 6 હોય તો b ની કિંમત શોધો. ગોતી લઈએ. ચલો, તો હવે પહેલાં તો આપણાનું છેદનું સમીકરણ કરવું પડે એટલે ઓછા છે એટલે આપણે કેવું મૂકીએ? વત્તા 3 રૂટ 2 વત્તા 2 રૂટ 3. આ છેદમાંય મૂકીએ અને ક્યાં મૂકીએ? આપણે અંશમાંય મૂકીએ. ડન થઈ ગયું. હવે આપણે શું કરીએ? રૂટ 2 નો ગુણાકાર પહેલાં આપણે આની સાથે કરી નાખીએ. 3 રૂટ 2 વત્તા 2 રૂટ 3 સાથે, બરાબર ને. હું રૂટ 2 નો ગુણાકાર કાઉન્સારે કરું છું એટલે 3 એમનેમ. રૂટ 2 એટલે 4 થઈ ગયા. હાલો ક્લિયર થઈ ગયું. પછી વત્તા રૂટ 2 નો ગુણાકાર આની સાથે એટલે 2 એમનેમ અને રૂટ 2 અને રૂટ 3 એટલે 2 તેરી 6, રૂટ 6 થઈ ગયા. હવે આપણે શું કરીએ છીએ ભાઈ? તો કે હવે આપણે આ વત્તા આ રૂટ 3 છે ને એનો ગુણાકાર કરીએ. તો રૂટ 3 નો ગુણાકાર 3 રૂટ 2 સાથે તો 3 એમનેમ અને 3 દુ 6 એટલે રૂટ 6. ક્લિયર થઈ ગયું. પછી રૂટ 3 નો ગુણાકાર આના સાથે તો 2 એમનેમ રૂટ 3 ગુણ્યા રૂટ 3 એટલે 3 થઈ ગયા. ઓકે, હાલો આગળ વ્યા જઈએ. હવે છેદનો વહીવટ કરીએ. 3 રૂટ 2 ગુણ્યા 3 રૂટ 2 એટલે 3 રૂટ 2 નો વર્ગ થાય. કેટલો થાય? 3 રૂટ 2 નો વર્ગ તો 3 નો વર્ગ 9 થાય. રૂટ 2 નો વર્ગ 2 થાય. 9 દુ કેટલા થાય? 18. એટલા માટે હું અહીં ધાર મૂકી દઉં. બરાબર, કેટલા મૂકી દઉં છું? 18. પછી પ્લસ માઇનસ માઇનસ 2 રૂટ 3 એનો વર્ગ કરીએ. 2 નો વર્ગ 4
√3 નો વર્ગ 3, 4 તેરી કેટલા થાય 12, એટલે અહીંયા મૂકી દઉં 12. ડન થઈ ગયું. આગળ વ્યા જાય. 3 ચોકું 12 વત્તા 2 અને 3 5 √6 વત્તા 2 તેરી 6, અને એના છેદમાં કેટલા થાય 18 માંથી 12 જાય એટલે 6. પછી 12 વત્તા 6 કેટલા થાય 18 વત્તા 5 √6 એના છેદમાં 6. હવે ધ્યાન રાખજો ભાઈ, આના પછીનું સ્ટેપ શું છે સમજજો. છેલ્લું સ્ટેપ દાખલો પૂરો થવા આવ્યો. ટન સમજજો ભાઈ. હવે 18 ના છેદમાં 6 આપી દઉં વત્તા 5 √6 ના છેદમાં પણ 6 આપી દઉં. ક્લિયર થઈ ગયું. તો 6 તેરી 18, એટલે વધ્યું હું ભાઈ 3 વત્તા 5 √6 ના છેદમાં 6. એ અને બી ની કિંમત ગોતવાનું કીધું તો આપણે શું કીધું એ વત્તા બી √6. તો એ બરાબર કેટલા થાય 3 થાય. એ બરાબર કેટલા થાય 3, અને બી બરાબર કેટલા થાય ભાઈ તો કે બી બરાબર 5 ના છેદમાં 6. લ્યો ભાઈ, દાખલો થઈ ગયો પૂરો. સો ડિયર સ્ટુડન્ટ્સ, આ દાખલો પણ ઇઝી છે. એક ખાલી આ ત્રીજો દાખલો થોડો કટપટો છે, જે આપણને મને એવું લાગે છે કે એક્ઝામમાં કદાચ ન પૂછાય. બાકી 4 માંથી 3 દાખલા એવા છે કે જે આપણને કદાચ એક્ઝામમાંથી પૂછાઈ શકે. એ આઈએમપી છે. જો તમને આ દાખલા બધા સમજાણા હોય તો વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં એક નવા સમ અને નવા સ્વાધ્યાય સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. પેન્ટેડ ડાઉનલોડ કરવાનું ભૂલવાનું નથી. બાય બાય. Painted, Painless Learning.